અધિકારીઓ નેતાઓનું સાંભળતા ન હોવાની એક ફરિયાદ આવી છે। ગામથી લઈને ગાંધીનગર સુધી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ધારાસભ્યની વાતો અધિકારીઓ સાંભળતા નથી। દાહોદના ધારાસભ્ય સંકલન સમિતિમાં ફરિયાદ કરી હતી અને ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ ફરિયાદ કરી હતી। ધારાસભ્યએ કહ્યું કે ટીડીઓ અમારું સાંભળતા નથી અને ભાજપ સરકારમાં કોઈ પણ લોકોનું અધિકાર સાંભળતા ના હોય તે પ્રકારના આરોપો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે જનતાના પ્રશ્નોનો પણ અધિકારીઓ સાંભળતા નથી। પહેલાં તો સાંભળો આપણે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીને। ગુજરાતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિનું અપમાન, અહુલેના સત્તાધારી પક્ષના ધારાસભ્યો વારંવાર કે અધિકારીઓ સાંભળતા નથી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અધિકારીઓ બેફામ બન્યા છે। એનું માત્ર કારણ છે કે અધિકારીઓના માધ્યમથી જ ગુજરાતની અંદર ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારની આખી ગોઠવણ ચાલી રહી છે। કમલમમાં કરોડો રૂપિયાના કાળા નાણાં ઠલવવા માટેનું માધ્યમ કોઈ હોય તો એ મેવા સદનો છે, જે હકીકતે જનતા માટેના સેવા સદનો હોવા જોઈએ। પણ એ વડોદરાના ધારાસભ્યો ચૂંટાયેલા સરકારના સત્તાધારી પક્ષના ધારાસભ્યો રજૂઆત કરે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી। સુરેન્દ્રનગરના જિલ્લાના ધારાસભ્યો કે અમને ગાંઠતા નથી। રાજ્યની અંદર જે તે વિસ્તારની અંદર ધારાસભ્યોની વાત સાંભળે નહીં અધિકારીઓ, જનતાની વાત સાંભળવાની તો પછીની વાત આવે। તેવા સંજોગોમાં ફરી એક વખત દાહોદની અંદર સંકલન સમિતિની બેઠકની અંદર ભાજપાના ધારાસભ્યએ રજૂઆત કરી કે ટીડીઓથી માંડીને કોઈ અમને સાંભળતા નથી। એક તરફ અધિકારી રાજ, મંત્રી પુત્રોનો બેફામ ભ્રષ્ટાચાર, મંત્રીઓના આશીર્વાદથી એમના સગાવાલા લૂંટનો કારોબાર ચલાવે અને કૌભાંડીઓને કમલમ શરણ આપે। આવી સ્થિતિની અંદર ગુજરાતની જનતા પારાવાર સામનો કરી રહી છે। ત્યારે આવી મુશ્કેલીની વચ્ચે એક બાજુ ખેડૂત બેહાલ આર્થિક પાયમાલીમાં, બીજી બાજુ યુવાનો રોજગાર માટે માંગ કરી રહે, સતત મહિલાઓ સુરક્ષા માટે માંગ કરે અને વિદ્યાર્થીઓ શિક્ષણના અધિકાર માટે વાત કરે, પણ ભાજપાની સરકારમાં કોઈની કાંઈ વાત સાંભળાતી નથી। આ સંજોગોની અંદર જે રીતે ભાજપાના સત્તાધારી પક્ષના જ ધારાસભ્યો કહી રહ્યા છે કે અધિકારીઓ સાંભળતા નથી, એ જ દેખાડે છે કે ગુજરાતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ બદલે, લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે અધિકારી રાજ હાવી થઈ ગયું છે અને એના કારણે ભ્રષ્ટાચાર પણ બેકાબૂ થયો છે અને જનતાના પ્રશ્નોને સાંભળવાનું કોઈ વ્યવસ્થા તંત્ર નથી। એટલે કે આખી સરકારની અંદર પોલિસી પેરાલિસિસ સ્પષ્ટ દેખાય છે। ત્યારે આપના માધ્યમથી માંગ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એની લટકણિયા નાયબ મુખ્યમંત્રી એ અધિકારીઓને કેમ નથી કહી શકતા? કેમ સત્તાધારી પક્ષના મુખ્યમંત્રી, મંત્રીને સંત્રીઓ અધિકારીઓને કેમ કાંઈ કહી નથી શકતા? અધિકારીઓ એમની કઈ મજબૂરી જાણી ગયા છે? અધિકારીઓ આગળ એમના ક્યાં કચ્ચા ચીઠા છે જેના કારણે અધિકારીઓ બેફામ બન્યા છે? એ પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જે પૈસા કલેક્શન બોર્ડ છે, ફૂડ સેફ્ટીનું હોય એમાં પણ બેફામ ભ્રષ્ટાચાર, અન્ન નાગરિક પુરવઠા બેફામ ભ્રષ્ટાચાર, વિભાગો વચ્ચે ગૃહ વિભાગ હોય, શહેરી વિકાસ વિભાગ હોય, મહેસૂલ વિભાગ, બધા વચ્ચે ભ્રષ્ટાચારની હરીફાઈ ચાલે છે। ત્યારે જનતાનો અવાજ કોણ સાંભળશે? ગુજરાત અને ગુજરાતીઓને કોણ ન્યાય આપશે? આ સમગ્ર બાબતને લોકોની વચ્ચે પણ કોંગ્રેસ પક્ષ સતત જઈ રહી છે। અમે સૌરાષ્ટ્રમાં પણ ખેડૂત આક્રોશ યાત્રા કરી, કારણ કે કમોસમી વરસાદ, કુદરતની થાપાટના કારણે ગુજરાતનો ખેડૂત, ખેતી અને ગામડું બરબાદ થયા છે। તેની સાથે સાથે કોંગ્રેસ પક્ષ 21મી તારીખથી ઉત્તર ગુજરાતની અંદર ધીમાથી સમગ્ર ઉત્તર ગુજરાતને આવરી રહેતી અમે જન આક્રોશ યાત્રા કરવા જઈ રહ્યા છીએ। આ સમગ્ર બાબત જ દેખાય કે રાજ્યની અંદર જે રીતે સમૂહ સૂત્રો રહીને પ્રજાનો વાત સંભળાવવો જોઈએ, એની બદલે કમિશનખોરો, કૌભાંડીઓને રક્ષણ મળી રહ્યું છે, એ ગુજરાત માટે મુશ્કેલીજનક છે। ત્યારે પુનઃ હું કહું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો બીજા લોકોની જાસૂસી કરવાના બદલે અધિકારીઓ ઉપર કાબૂ મેળવે સરકાર, અને સરકાર જનતાનો અવાજ સાંભળે।